નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા એકેડેમિક એસોસિએશન દ્વારા ધોરણ 12 કોમર્સ પાસ વડોદરા શહેર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં FI બુકોમાં એડમિશન આપવા બાબત કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરાઈ। વડોદરા શહેરની ગૌરવ સમી વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની સ્થાપના તત્કાલીન મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે હેતુથી કરવામાં આવી। વર્ષ 2023થી MS યુનિવર્સિટીની પોતાની આગવી સ્વાયત્તતા છીનવીને કોમન એક્ટ હેઠળ ગુજરાત સરકાર હસ્તક લઈ લેવામાં આવી હતી। ત્યાર પછી વર્ષ 2024માં વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક 50% વિદ્યાર્થીને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવશે, ત્યારે બાકીના 50% વિદ્યાર્થીઓને વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કરવાના સ્વપ્ન અધૂરા રહેશે। વડોદરાવાસીઓ હંમેશા પોતાના બાળકને વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં ભણાવીને ઉજ્જવળ ભવિષ્ય બનશે તેવા સપના જોતા હતા। માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પરિણામ ખૂબ જ ઊંચું આવવાથી વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી સારા ગુણો સાથે પાસ થયા હોય અને MS યુનિવર્સિટી તરફથી 5320 સીટ FI BComને ફાળવવામાં આવેલ હોય તેમાંથી 50% સ્થાનિક વિદ્યાર્થીને એડમિશન આપવાની જાહેરાતથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લેવાની ફરજ પડશે અને વાલીઓ માટે ખર્ચનો બોજો વધશે। ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે વડોદરા એકેડેમિક એસોસિએશન દ્વારા પ્રમુખ અશ્વિન પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર દ્વારા રજૂઆત કરાઈ હતી। વડોદરા શહેર જિલ્લામાં જેટલા વિદ્યાર્થીઓને કોમર્સ ક્ષેત્રે ભણી કારકિર્દી બનાવી હોય તમામ વિદ્યાર્થીને MS યુનિવર્સિટીમાં FI BComમાં પ્રવેશ આપવામાં આવે। સાથે જ MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કહી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરાઈ। વાઇસ ચાન્સેલર શ્રીને વડોદરા શહેરના ગૌરવ સ્વામી MS યુનિવર્સિટીનો એની અંદર વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભણે એવું એમનું મને કોઈ સ્વપ્ન લાગતું નથી। વાઇસ ચાન્સેલર સાહેબ જે દિવસથી MS યુનિવર્સિટીની અંદર બેઠા છે ત્યારથી આ વિદ્યાર્થીઓની સીટો ઘટાડતા જાય છે। એમને વડોદરા શહેરના શૈક્ષણિક વિકાસ સાથે કોઈ જ સંબંધ ના હોય એવું વર્તાઈ રહ્યું છે અને વડોદરાના સ્થાનિક લોકો સાથે ઓરમાયું વર્તન રાખી રહ્યું છે। એના કારણે વડોદરા શહેરની આજુબાજુમાં આવેલી મોંઘીદાટ યુનિવર્સિટીઓ અને કોલેજો એની અંદર વિદ્યાર્થીઓને ફરજિયાત ભણવા જવું પડે છે અને લોકલ વિદ્યાર્થીઓને ન્યાય મળતો નથી। અમે રજૂઆત બધા એવી રીતે કરવા આવ્યા છે કે અમે લોકો MS યુનિવર્સિટીમાં ભણ્યા છીએ, અમે બધા MS યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ છે। રજૂઆત કરવા આવ્યા છે કે વડોદરાના લોકલ જે વિદ્યાર્થીઓ છે, વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ છે, એમને એડમિશન આપો અને એમને ન્યાય આપો।